માળિયાડીનામાં મહાવીર જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ હતી। જીવદયા માટે પક્ષીઓ માટે પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। માળિયાડીનામાં મહાવીર જયંતિ નિમિત્તે સ્થાનિક વાસી જૈન સંઘ દ્વારા સાંજે 5 થી 6 સમૂહ નવકાર મંત્ર જાપ તેમજ મહાવીર ભગવાનને પારણું ઝુલાવી મહાવીર ભગવાનના સમૂહ દર્શન કરવામાં આવ્યા હતા અને આ તકે મોટી સંખ્યામાં જૈન તેમજ જૈનતરો એ લાભ લીધો હતો। મહાવીર જયંતિ નિમિત્તે દાતા રામજીભાઈ પરમાનંદભાઈ જોશી, મુકેશભાઈ રામજીભાઈ જોશી માળિયાહાડીના તાલુકાના પાણીદ્રા ગામના વતનીને હાલ ધારીના રહેવાસી તરફથી માળિયાહાડીના પાંજરાપોળમાં 450 ગાય માતાને લાડવા લાપસી જમાડવા માટે ₹21,000નું અનુદાન આપવામાં આવ્યું હતું। KKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના જૈન ધર્મના 24 માંથી એટલે મહાવીર સ્વામી અને જૈન ધર્મમાં તેના શાસનપતિ મહાવીર સ્વામી તરીકે ઓળખાય છે। અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર જીવનમાં માટે આપ્યો છે અને સમગ્ર જીવનમાં એનો પૂરા પ્રમાણમાં લાભ લે છે। એવા શાસનપતિ મહાવીર સ્વામીનો આજે જન્મદિવસ એટલે કે જયંતિ હતી, જન્મ જયંતિ અને એ રીતે માળિયા સ્થાનક પાસે જૈન સંઘ દ્વારા તેમજ અવરોકુળ તેમજ મહિલા મંડળ દ્વારા માળિયાહાટીના મુકામે 5 થી 6 નવકાર મંત્રના જાપ અને ત્યારબાદ મહાવીર ભગવાનના દર્શન અને પાણું ઝુલાવવાનો કાર્યક્રમ કર્યો। તે ઉપરાંત જીવદયાના ભાગરૂપે પાણીના કુંડા તેમજ ત્રણ માટેના કુંડા વિતરણ કરવામાં આવે, તેમજ ગાડી વિતરણ કરવામાં આવે અને દાતાના દાનથી આજરોજ માળિયાહાટીના પાંજરાપોળ મુકામે ગાયો 425 ગાયોને લાડવા લાપસીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો। આમાં જય જગતર ભાઈઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો અને જન્મજયંતિ ખૂબ સારી રીતે માળિયા નામે ઉજવવામાં આવી।